કેમ છો મારા ઓલેડાઓ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે આપણે તૈયાર થઈને જવું છે આપણા માતાજીના મઢે, કેમ કે અત્યારે છે તાવો, પછી બપોરે જમણવાર છે, 3 વાગે કથા છે ને રાતે માંડવો છે. તો અત્યારે જવું છે આપણે. અત્યારે હળવળ વરસાદે શરૂ થઈ ગયો છે, કાલનો આવે છે વરસાદ, રાતે આવ્યો છે અને હજી બંધ થવાનું નામ લેતો નથી. તો કાંઈ નહીં, ચાલો અત્યારે આપણે જઈએ ને તમે વિડીયોને કન્ટિન્યુ બનાવી રહ્યો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.
મિત્રો અત્યારે આપણે માતાજીનો તાવો પૂરો થઈ ગયો અને આપણે તાવો હતો ને હવે અહીંયા મોઢે આપણે દર્શન કરવાનું છે. પહેલાં આપણે ટીકો વઢાઈ નાખીએ અહીંયા, પછી માતાજીના દર્શન કરી લઈએ, પછી સાઉન્ડમાંના બધે જઈએ દર્શન કરી લઈએ. કોમેન્ટમાં લખી નાખજો જય માતાજી. મિત્રો અહીંયા મઠની અંદર આવી ગયા છે. આ મઠ આપણે વેરડીમાંનો છે ને દર્શન કરી લઈએ હવે માતાજીના. તો મિત્રો અત્યારે આપણે ચાઉન્ડમાંના મોઢે આવી જશે એટલે કુલદેવીમાં છે તો આ ચાઉન્ડમાંનો મઠ છે આપણો. આ ચાઉન્ડમાંનો મઠ આખો છે આપણો. આ બાજુ ખેતરપોર દાદાને બેહાડેલા છે. આ ખેતરપોર દાદા છે. અત્યારે આપણે બે માટે આપણે સાઉન્ડમાંના માટે અને મેરડીમાંના માટે દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ પ્રસાદી લેવા. એક તો વરસાદ છે એટલે કંઈ કામ આપણે કોઈ પલવતા કરવું પડે છે તો કંઈ નહીં કન્ટિન્યુ બનાવી દો. મિત્રો અત્યારે જમવાનું થઈ ગયું છે તમે જાણો આ લાઈનમાં મિત્રો અત્યારે અમે જમવા લઈ ગયા છીએ મિત્રો અત્યારે આપણે પ્રસાદી લઈને ઘરે આવ્યા છે. મારા પપ્પાને અને મારા દાદાને મૂકવાના હતા. ગાડી લઈને પાછું જવું જોઈએ કેમ કે સહી 13 જણાને ગાડી 3 છે તો 2 ફેરા મારવા પડે એમ છે. તો કાંઈ ના હાલો આપણે અત્યારે પાછા લેતા આવીએ ને. આપણે અત્યારે મઢેથી વહી આવ્યા છીએ ને હવે અત્યારે જવું છે આપણે ગામમાં છે કથા, તો અત્યારે કથામાં જઈએ છીએ. હું મારા કાકા ને ભાઈ ને બધા બીજા બધા જો નવરા થઈને બેસી જાય મારા કાકી ને બધાને જય માતાજી. મિત્રો કેમ છો બધા? મજામાં? જાણી પ્રસાદ લેતા અમે ઘેર આવીને પ્રસાદ લઈ લેવું. હા તો કાંઈ ના હાલો મિત્રો હવે આપણે કથામાં જઈએ. એક તો વરસાદ આવે છે. કોના કોના ગામમાં વરસાદ છે જરીક કોમેન્ટ કરી નાખજો. તો મિત્રો આપણે સવારે તાવો પતાવી અને કથા પણ પૂરી કરીને ઘરે વહી આવ્યા છીએ ને અત્યારે વરસાદ છે એના લીધે આપણે માંડવો પણ બદલ્યો છે અને જો વરસાદ આમ રહે તો આપણે 2 થી 3 દિવસની ટ્રીપ ગોઠવી છે એ પણ કેન્સલ રહે. તો કાંઈ નહીં વરસાદ જો રહી જાય તો આપણે ટ્રીપ કરવા જવાની છે. કાંઈ નહીં આજનો વ્લોગ આપણો અહીંયા સુધી જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ ફરીથી નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.